વડોદરા શહેરમાં મર્ડરના બનાવ બાબતે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં પોલીસ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું। ગઈકાલે રાત્રે વડોદરા શહેરના પાણીગેટ દરવાજા પાસે મોહમ્મદ સૈયદ ઉંમર વર્ષ 35 તે વ્યક્તિની હત્યા કરવામાં આવી છે। આ સમગ્ર ઘટના પોલીસ તંત્ર દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે। રાત્રિના સમયે તપાસ દરમિયાન વિશાલ કહાર નામની વ્યક્તિએ આ તમામ ઘટનાને અંજામ આપ્યો હતો તેમ જાણવા મળી રહ્યું છે। ઘટનાને અંજામ આપ્યા બાદ વિશાલ કહાર નામનો વ્યક્તિ ત્યાંથી ફરાર થઈ ચૂક્યો હતો, જ્યારે પોલીસની સમગ્ર ટીમ દ્વારા વિશાલ કહારની શોધખોળ હાથ કરી દેવામાં આવી છે। તે સમયે રાત્રિના 12 થી 1 વાગ્યાના સમયમાં સમા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી વિશાલ કહારને શોધી પાડવામાં આવ્યો હતો અને ત્યારબાદ આરોપીને પકડી લેવામાં આવ્યો છે। આરોપીની પૂછપરછ કરતા આરોપીએ જણાવ્યું કે અંગત અદાવતને કારણે આરોપી વિશાલ કહારે તીક્ષ્ણ હથિયારથી મોહમ્મદ સૈયદ પર ઘા માર્યા હતા। એસએસજી હોસ્પિટલ ખાતે મૃતદેહને ખસેડવામાં આવ્યો, જેને લઈને પાણીગેટ પોલીસ મથક ખાતે ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તા દ્વારા પત્રકાર પરિષદ યોજી આગળની વધુ માહિતી આપવામાં આવી છે। ગઈકાલે રાત્રે 9:45 થી 10 વાગ્યાની વચ્ચે એક વ્યક્તિને સ્ટેબિંગ કરવાનો બનાવ સામે આવ્યો હતો। તાત્કાલિક પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ। જે વ્યક્તિને સ્ટેબિંગ થયું હતું તેને એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। તપાસ કરતા જાણવા મળ્યું કે જેને પર ચપ્પાથી ઘા કરવામાં આવ્યા છે તેનું નામ મોહમ્મદ જુલ્ફિકાર સૈયદ છે, જેની ઉંમર 35 વર્ષ આસપાસ છે અને તેને હુમલો કર્યો છે તે વિશાલ કહાર નામની વ્યક્તિ ત્યાંની જગ્યા પરથી ફરાર થઈ ગયેલ હતી। રાત્રે લોકલ પોલીસ સ્ટેશનની ટીમ, ક્રાઇમ બ્રાન્ચની ટીમ, ડીસીબીના માણસો, એલસીબીના માણસો બધા અલગ અલગ ટીમમાં મહેનત કરી અને રાત્રે 12-1 વાગ્યા આસપાસ આરોપીને પકડી લેવામાં આવ્યા હતા। આરોપીને પૂછપરછ કરતા જે હકીકત સામે આવી છે તેમાં જે વ્યક્તિ મરણ જનાર છે તેના 3 વર્ષ અગાઉ ડિવોર્સ થયા હતા અને તેની પત્ની સાથે કંઈક રિલેશન હશે તે બાબતે અંગત અદાવત રાખીને બંને વચ્ચે ગઈકાલે માથાકૂટ થઈ અને માથાકૂટના અંતે જે વિશાલ કહાર છે તેને ચપ્પાથી છરીના ઘા કર્યા અને સારવાર હેઠળ દર્દીનું મૃત્યુ થયું છે।